મેડમ, ડાયાબિટીસ માટે કોઈ આયુર્વેદિક ઉપચાર? ડાયાબિટીસ માટે કંટ્રોલ કરવા માટે બેસ્ટ વસ્તુ જે છે ઘરગથ્થુ જે ઉપચાર તમે મને પૂછો છો તો ધાત્રી નિશા એટલે મતલબ આમળા અને હળદર એનું ચૂર્ણ મિક્સ કરીને 1 ગ્રામ સવારે અને સાંજે પાણીમાં મિક્સ કરીને થોડું મધ નાખીને સવાર સાંજ ભૂખ્યા પેટે લેવાનું છે. એ એક બેસ્ટ ઇલાજ છે કે જેનાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. બીજી વસ્તુ કે વ્યાયામ એક્સરસાઇઝ કરો, રોજે 30 મિનિટ્સનું વોક કમ્પલસરી છે. એ પછી કોલેસ્ટ્રોલ માટે હોય કે ડાયાબિટીસ માટે હોય, બંને માટે જરૂરી છે. અને આ સિવાય છે ખાવાનું જે તમારું મેઇન છે નિદાન પરિવર્જન, કે ભાઈ તમને જે વસ્તુથી તકલીફ થાય છે તેનાથી દૂર રહો. એટલે સ્વીટ વસ્તુ, ડાયાબિટીસ છે શું કે બ્લડની અંદર શુગરનું પ્રમાણ વધે, તો કાર્બોહાઈડ્રેટ્સ વાળી વસ્તુથી દૂર રહો. આયુર્વેદમાં કીધું છે જવનું પ્રમાણ વધારે કરો. જે ખોરાક છે એની અંદર ઘઉંનું પ્રમાણ ઓછું કરી નાખો સવાર સાંજ, અને તેના બદલે જવની રોટલી છે, જવની ભાખરી છે એનું સેવન કરો. એ સિવાય તમે છે ને મગ છે, દહીં છે, છાશ છે એવું ખાઈ શકો છો, પરંતુ કાર્બોહાઈડ્રેટ્સ વાળું જે વસ્તુ છે એ તમારે ખોરાકમાં એકદમ ઓછું કરી નાખવાનું છે. આ ઉપરાંત તમે ત્રિફળા પાવડરનું પણ સેવન કરી શકો છો. ત્રિફળામાં બેસ્ટ પ્રોપર્ટી છે, એટલે ડાયાબિટીસમાં તમે ત્રિફળાનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ આ જે આયુર્વેદિક ઔષધિઓ રસૌષધિઓ છે તેનો ઉપયોગ એક આયુર્વેદિક ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવો જરૂરી છે.